નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે 19 ડિસેમ્બર ગુરુવારના દિવસે જો તમે આ બે લવિંગ વાળો ઉપાય તમે કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં એટલું ધન આવશે કે તમારું આખું જીવન જ ચમકી જશે। તેની સાથે જ તમારા ઘરમાં ભલે પૈસાને લગતી ગમે તેટલી સમસ્યા હશે તે જડમૂળથી સમાપ્ત થઈ જશે। જો તમારા ઘરના સભ્યોનો ધંધો સરખો ચાલતો ન હોય અથવા તો કોઈ સભ્યને નોકરી ન મળતી હોય તો મિત્રો આજે તમારે ગુરુવારના દિવસે આ બે લવિંગનો ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ। મિત્રો, ઉપાય એવો છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે અને મિત્રો ધનની દેવી માં લક્ષ્મીની સાથે આ લવિંગ વાળો ઉપાય સંબંધિત છે। આથી મિત્રો જો તમે આજે ગુરુવારના દિવસે ઉપાય કરી લો છો તો મિત્રો તમને બધી જ આર્થિક સમસ્યામાંથી છુટકારો મળી જશે। તેની સાથે જ મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા તેમજ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ અથવા કુંડળી દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે। કારણ કે મિત્રો જો ઘરની નકારાત્મક ઉર્જા જશે તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે। આથી ઘરની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો થવા લાગશે। તો મિત્રો પોતાના ફાયદા માટે આ વિડીયોને આખો જોવા વિનંતી। જો તમે આ વિડીયોને એકવાર આખો જોઈ લીધો તો તમારું જીવન જ આખું ચમકી જશે। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। તો મિત્રો આજે 19 ડિસેમ્બર અને માગશર ચોથનો દિવસ છે, બહુ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ આજે ઘણા બધા એવા શુભ સંયોગો બની રહ્યા છે કે જેથી જો તમે આજે આ એક લવિંગનો ઉપાય કરો છો તો તમારા ઘરની આર્થિક સમસ્યામાં અવશ્ય સુધારો થઈ શકે તેમ છે। આથી અમે તમને આ ઉપાય કઈ રીતે કરવાનો છે અને ક્યારે કરવાનો છે અને કોણ આ ઉપાય કરી શકે છે એ વિશે બધી જાણકારી અમે તમને વિસ્તારથી જણાવશું। આથી આ વિડીયોને આખો જોવા વિનંતી। તો મિત્રો આ ઉપાય એટલો બધો ખાસ છે કે જો તમે આને સાચા મુહૂર્તમાં અને સાચી વિધિ વિધાનથી તમે ઉપાય કરી લીધો કે જે પ્રાચીન કાળના સમયનો મહા ઉપાય છે તો મિત્રો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમારા જીવનના જેટલા પણ દુઃખ દર્દ હશે એનાથી તમને મુક્તિ મળી જશે। તેમજ તમારી કોઈ પણ મનોકામના હશે જેવી કે જો તમે કોઈ નોકરીને તૈયારી કરી રહ્યા છો તો તમને નોકરી પણ મળી જશે। તેમજ તમારો બંધ પડેલો ધંધો છે એ પણ સારો ચાલવા લાગશે। જો તમને તમારા ધંધામાં નફો નહીં થતો હોય તો એ પણ થવા લાગશે। તેની સાથે જ ઘરનું કોઈ એવું સભ્ય કે જે ગંભીર બીમારીથી પીડાતું હોય તો એની બીમારીથી પણ તેને રાહત મળી જશે। તેમજ તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે। તો તમારા ઘરમાં કોઈ વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ કે કુંડલી દોષ હોય છે તો એનાથી પણ તમને છુટકારો મળી જશે। અને મિત્રો ઉપાય કરીને પછી તમારે કોઈ પણ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે શકે। આથી આજે તમારે આ બે લવિંગનો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો ભલે તમે આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ જો તમે આજે આ માગશર ચોથના દિવસે એટલે કે આજે તમે આ ઉપાય કરી લીધો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ મળશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આથી મિત્રો તમે આ બે લવિંગના ઉપાયને તમે અવશ્ય કરી લેજો કારણ કે તમારા હાથમાંથી આ મોકો ન જોઈ શકે। કારણ કે તમને આ ઉપાય કરીને પછી ઉત્તમ ફળની પ્રાપ્તિ થવાની છે। તો મિત્રો ઉપાયને એકવાર જો તમે સમજી લીધો તો તમારે બીજો કોઈ પણ વિડીયો જોવાની પણ જરૂર નહીં પડી શકે। તો મિત્રો ઉપાયને તમારે કઈ રીતે કરવાનો છે, કેવી રીતે કરવાનો છે અને ક્યાં કરવાનો છે તેમજ આ ઉપાયને કરતી વખતે તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એ બધી જાણકારી આપણે આજના આ વિડીયોમાં મેળવશું। તો આવો મિત્રો વિડીયોમાં આગળ વધીએ। તો તમે પણ ઈચ્છતા હો કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશા માટે બની રહે તો મિત્રો આ વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો પોતાના ઘરની ગરીબીને દૂર કરવા માટે આ ઉપાયને તમે ખાસ જાણીને આ વિડીયોને આખો જોવા વિનંતી। જો મિત્રો તમે આ વિડીયોને અધૂરો જોશો તો તમને અધૂરી માહિતી મળશે।
આથી તમને આ ઉપાયનું કોઈ પણ ફળ પ્રાપ્ત નહીં થઈ શકે. આથી આ વિડીયોને પૂરેપૂરો જોવા વિનંતી. મિત્રો, આ ગુરુવારનો જે દિવસ હોય છે એટલો ખાસ હોય છે અને એટલો મહત્વપૂર્ણ હોય છે કે ઘણીવાર ઘણા બધા મોટા પૂજા પાઠ અથવા તો અનુષ્ઠાન કરવાથી જે પણ મનોકામનાની પૂર્તિ નથી થતી એ આજે ગુરુવારના દિવસે આ 2 લવિંગના ઉપાય કરવાથી તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે. અને ઘણા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને તે લોકોને આ ઉપાયનું ફળ પણ પ્રાપ્ત થયેલું છે. તો જો તમે પણ આ ઉપાયને કરવા માંગો છો તો આ ઉપાયને તમે પહેલા સરખો સમજી લેજો અને પછી તમે ઉપાય કરજો. આથી તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળી શકશે. તેની સાથે જ આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં ભલે ગમે તેટલી આર્થિક સમસ્યા હશે એમાં તમને છુટકારો મળી જશે. મિત્રો, જો તમે આજે આ ઉપાય કરી લો છો તો તે બહુ શુભ માનવામાં આવશે. કારણ કે મિત્રો, આજે માગશર ચોથનો દિવસ છે. આજે ગુરુવારના દિવસે પડી રહ્યો છે. તો જો તમે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિને સુધારવા માંગો છો તો આજે આ 2 લવિંગવાળા ઉપાય છે એ બહુ મહત્વના સાબિત થાય તેમ છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ જાણીએ કે આ 2 લવિંગના ઉપાયને કોણ કરી શકે છે. તો મિત્રો, ઘરની જે મોટી માતાઓ અથવા તો બહેનો જે હોય છે એમાંથી કોઈ પણ માતા અથવા તો બહેન આ ઉપાય કરી શકે છે. અથવા તો જો એ લોકોની હાજરી ન હોય તો ઘરનું કોઈ પણ સભ્ય ઉપાય કરી શકે છે. પણ જો ઘરની લક્ષ્મી આ ઉપાય કરે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. અથવા તો જો કોઈ વ્યક્તિને પોતાની મનોકામના હોય તો તે પોતે પણ આ ઉપાય કરી શકે છે. તો મિત્રો, આ 2 લવિંગવાળા ઉપાયને તમારે કઈ જગ્યાએ કરવાના છે? તો મિત્રો, ઉપાય તમારે પોતાના ઘરના મંદિરમાં જ આ ઉપાય કરવાનો છે. પણ જો તમે પોતાના ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય ત્યાં તમે આ ઉપાય કરો છો તો તે પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. મિત્રો, તમે આ 2 લવિંગવાળા ઉપાયને સાંજના સમયે પ્રદોષકાળમાં ઉપાય કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. કારણ કે મિત્રો, આજે માગશર ચોથનો જે દિવસ છે એ બહુ શુભ માનવામાં આવે છે. અને જો તમે પ્રદોષકાળમાં ઉપાય કરો છો તો તે સૌથી વધુ શુભ મનાય છે. મિત્રો, પ્રદોષકાળનો જે સમયગાળો છે તે સાંજના 6 વાગ્યાથી લઈને 9 વાગ્યા સુધીમાં તમે આ ઉપાયને આરામથી કરી શકો છો. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ 2 લવિંગની જરૂર પડશે. તો જો મિત્રો તમે 2 લવિંગના દાણા આ જગ્યા ઉપર ફેંકી દેશો તો તમારા ઘરની ગરીબી છે એ સાવ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરની તિજોરી છે એ ધનથી ભરાઈ જશે. અને જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હશે તો એ પણ સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં જેટલા પણ દોષ હોય છે એનાથી પણ તમને છુટકારો મળી જશે. તો મિત્રો, હવે આપણે આ ઉપાય વિશે આગળ વધીએ. તો મિત્રો, આ લવિંગ એવી વસ્તુ છે કે જેને વાસ્તુશાસ્ત્રમાં પણ બહુ શુભ માનવામાં આવે છે. તો જો તમે તેને લગતો ઉપાય કરો છો તો મિત્રો, લક્ષ્મી માતા અવશ્ય તમારાથી પ્રસન્ન થઈ શકે છે. તો મિત્રો, તમારે આ ઉપાય કરવા માટે સૌપ્રથમ પોતાના ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવવાનો છે. તો મિત્રો, દીવો પ્રગટાવીને પછી તમારે એ દીવામાં 2 લવિંગ નાખીને સળગાવી દેવાના છે. તેની સાથે જ મિત્રો, તમારે એક લાલ કપડું લેવાનું છે અને તેમાં તમારે પાછા અલગથી 2 લવિંગ નાખી અને તેની અંદર 2 કપૂર પણ નાખવાના છે. તેની સાથે જ મિત્રો, તમારે એક ચપટી ચોખાના દાણા પણ અંદર નાખીને એક પોટલી વાળી લેવાની છે અને તેને લક્ષ્મી માતાના ફોટાની અથવા તો મૂર્તિની સામે રાખવાની છે. અને તમે જે ઘીનો દીવો પ્રગટાવેલો છે તેનાથી લક્ષ્મી માતાની આરતી કરી લેવાની છે. આરતી કરીને પછી મિત્રો, તમારે લક્ષ્મી માતાને પ્રાર્થના કરવાની છે કે હે માં લક્ષ્મી, અમે આ ઉપાય બહુ શ્રદ્ધાથી કર્યો છે. આથી અમારા જીવનમાં જે પણ સમસ્યા છે એને તમે દૂર કરી દેજો. જે પણ દોષ છે એનાથી અમને મુક્તિ અપાવજો અને અમારા ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો કરજો એવી અમે આશા રાખીએ છીએ. તો મિત્રો, આ રીતે તમારે લક્ષ્મી માતાની સામે પ્રાર્થના કરીને મિત્રો, આજે લાલ પોટલી તમે જે વાળેલી છે એને તમે જે પણ જગ્યાએ પૈસા રાખો છો ત્યાં તમારે મૂકી દેવાની છે. જો તમે તિજોરીમાં પૈસા રાખો છો તો મિત્રો, ત્યાં તમારે આ પોટલી ખૂણામાં મૂકી દેવાની છે.
અને જો તમે પાકીટમાં પૈસા રાખતા હોવ અથવા તો ડબ્બામાં પૈસા રાખતા હોવ તો મિત્રો આ લાલ પોટલી તમારે એ જગ્યા ઉપર મૂકી દેવાની છે. આથી આ ઉપાય કરવાથી મિત્રો તમારા ઘરમાં જેટલી પણ ધનને લગતી સમસ્યા છે એમાં એવો સુધારો આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તેની સાથે જ મિત્રો ઉપાય કરવાથી તમારા ઘરમાં જેટલા પણ દોષ જેવા કે વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, નજરદોષ કે ગ્રહદોષ અથવા તો કુંડલી દોષ હશે તો એ પણ દૂર થઈ જશે. તેની સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હશે એ પણ જડમૂળથી સમાપ્ત થઈ જશે. અને આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થશે કે જેના લીધે તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. મિત્રો આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાની કૃપા તમને એવી રીતે પ્રાપ્ત થશે કે તમે જાતે જોઈ શકશો કે થોડાક જ દિવસમાં તમારા બધા કાર્યો છે સફળ થવા લાગશે. તેમજ જો તમારા પરિવારનો ધંધો સરખો ચાલતો ન હોય તો મિત્રો ધંધો પણ સરખો ચાલવા લાગશે. અને જો કોઈ પણ એવા સભ્ય કે જેના લગ્ન ન થતા હોય તો મિત્રો તેના લગ્ન થવાના પણ યોગ બની જશે. કારણ કે મિત્રો આજે ગુરુવારના દિવસે માગસર ચોથનો દિવસ છે, બહુ શુભ માનવામાં આવે છે. આથી જો તમે આજે આ 2 લવિંગ વાળો ઉપાય આજના દિવસે કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં માંગલિક કાર્યની પણ શરૂઆત થઈ જાય છે. આથી મિત્રો તમારે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી આજના દિવસે કરી લેવો જોઈએ. કારણ કે મિત્રો આજના દિવસે લક્ષ્મી માતા છે બહુ પ્રસન્ન મુદ્રામાં હોય છે. આથી તમારે આ ઉપાય આજે અવશ્ય કરી લેવો જોઈએ. તો મિત્રો હવે આપણે બીજ લવિંગના ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય પણ તમારે આજે અવશ્ય કરી લેવા જોઈએ. તો જો મિત્રો તમે આજે માગશર ચોથના દિવસે એટલે કે આજે ગુરુવારના દિવસે જો તમે આ પણ એક ઉપાય કરી લો છો તો પણ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જાય છે અને તમારા જીવનની બધી જ સમસ્યાથી તમને છુટકારો મળી જાય છે. તો જો મિત્રો તમે કોઈને પણ ઉધાર પૈસા આપ્યા છે અને એ પૈસા તમને પાછા નથી મળી શકતા તો મિત્રો તમારે આજના દિવસે પ્રદોષકાળમાં 21 લવિંગ લઈને તમારી સળગાવી દેવા જોઈએ અને લક્ષ્મી માતાની મૂર્તિ સામે તમારે તેનું ધ્યાન કરવું જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી તમારા અટકી ગયેલા પૈસા છે એ જલ્દી જ તમને પાછા મળી જશે. તો મિત્રો આના પછીના લવિંગના ઉપાય વિશે જોઈએ તો જો મિત્રો તમે ધનની હાનિની સમસ્યાથી પીડાતા હોવ છો તો મિત્રો આવા સમયમાં તમારે જ્યારે પણ તમે પોતાના દેવી દેવતાઓની પૂજા આરાધના કરો છો તો તમારે તેમાં એક લવિંગનો ટુકડો નાખીને તેની આરતી કરવી જોઈએ. આથી આ ઉપાય કરવાથી મિત્રો તમારા પૈસા જો એમ જ વેડફાતા હશે તો એમાં ઘણો ખરો ફેરફાર થઈ જશે. તેની સાથે જ મિત્રો બીજા ઉપાય વિશે વાત કરીએ તો જો મિત્રો તમે કોઈ પણ નોકરીને તૈયારી કરી રહ્યા છો અથવા તો તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો મિત્રો તમારે મોઢામાં એક લવિંગનો ટુકડો નાખીને પોતાના દેવી દેવતાઓનું ધ્યાન કરવું જોઈએ. મિત્રો એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી જલ્દી જ નોકરી લાગવાના યોગ બનવા લાગે છે. તેની સાથે જ જો મિત્રો તમે તમારા જીવનની મુશ્કેલીઓથી બહુ હેરાન થઈ ગયા હોવ તો મિત્રો ભગવાન હનુમાનજીની સામે પૂજા અર્ચના સમયે તમારે 5 લવિંગ અને 5 કપૂર મૂકીને દીવો પ્રગટાવવો જોઈએ અને પછી મિત્રો ઓમ શ્રી હનુમંતે નમઃ મંત્રનો 21 વાર જાપ કરવો જોઈએ. મિત્રો આવું કરવાથી તે વ્યક્તિના બધા જ સંકટો છે એ દૂર થઈ જશે. તો મિત્રો ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા પ્રયત્નો પછી પણ કોઈ કામ આપણું સફળ નથી થતું અને મિત્રો કાર્યોમાં સતત અવરોધો આવ્યા કરે છે. તો મિત્રો આવી પરિસ્થિતિમાં જો તમારા જીવનમાંથી દરેક પ્રકારના અવરોધોને દૂર કરવા અને સફળતા પ્રાપ્ત કરવા માટે નિયમિતપણે ચાંદીના પાત્રમાં લવિંગ અને કપૂર સળગાવીને આખા ઘરમાં તમારે ફેરવવું જોઈએ. આનાથી મિત્રો જીવનમાં આવતા બધા જ અવરોધ અને બાધા છે દૂર થઈ જશે. આની સાથે જ મિત્રો જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડો થતો હોય, સુખ શાંતિમાં અડચણો આવતી હોય, દુકાન કે ધંધામાં સતત નુકસાન થતું હોય તો આવા વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે ઘરના ખૂણે ખૂણામાં થોડીક કપૂર અને લવિંગની ગોળીઓ તમારી સળગાવીને મૂકી દેવી જોઈએ. આથી મિત્રો આ ઉપાયથી થોડાક દિવસો પછી ઘરની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જશે
અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે। તેમજ મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે આપણા ઘરમાં વગર કારણે જ ધનની હાનિ થતી હોય છે। તો મિત્રો તમારે આજે ગુરુવારના દિવસે અમે તમને આ એક ખાસ ઉપાય જણાવીએ છીએ, એ તમારે અવશ્ય કરવો જોઈએ। તો મિત્રો સવાર સાંજના દિવસે રસોડામાં વાસણમાં લવિંગના થોડાક ટુકડા અને કપૂરને સળગાવી દેજો। આ ઉપાયથી તમારા ઘરમાં જો ધનની હાનિથી થતી હશે તો એમાંથી પણ તમને છુટકારો મળી જશે। તેની સાથે જ મિત્રો જો તમે પોતાના સૂતેલા નસીબને જગાડવા માંગતા હોવ તો મિત્રો આજે ગુરુવારના દિવસે સવારે તમે સ્નાન કરો છો તો તે સ્નાન કરવામાં પણ પાણીમાં 2 લવિંગ અને 2 કપૂર ઉમેરીને પછી તમે સ્નાન કરજો। મિત્રો આ ઉપાય કરવાથી તમારી પ્રગતિ થશે અને તમારા કાર્યમાં જો બાધા આડે આવતી હશે તો એ પણ નહીં આવી શકે। તેમજ મિત્રો આજે ગુરુવારે 5 લવિંગ અને 3 મોટી એલચીને કપૂર સાથે પ્રગટાવો અને તે આગને આખા ઘરમાં ફેરવજો। તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મકતા આવે છે। તેમજ મિત્રો જે લોકોની કુંડળીના રાહુકેતુની સ્થિતિ અનુકૂળ ન હોય તેમણે આજે ગુરુવારે લવિંગનું દાન કરવું જોઈએ। આમ કરવાથી આ ગ્રહોની સ્થિતિ ઠીક થઈ જશે। તેમજ મિત્રો આજે ગુરુવારે હનુમાનજીની સામે લવિંગની જોડી રાખજો અને સરસવના તેલનો દીવો કરજો અને હનુમાન ચાલીસાનો પાઠ કરજો। આથી ટૂંક સમયમાં તમને મહેનતનું ફળ મળશે। તેમજ મિત્રો આજે ગુરુવારે લાલ કપડામાં 5 કોડી અને 5 લવિંગ બાંધી લો અને આ બંડલને અલમારી અથવા તિજોરીમાં રાખજો। આમ કરવાથી ધનની વર્ષા થશે। તો મિત્રો જો આજે માગશર ચોથ એટલે કે ગુરુવારના દિવસે તમે લવિંગના આ પ્રકારના ઉપાય કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે અને તમારા ઘરની આર્થિક સમસ્યા છે એમાં પણ સુધારો થાય છે। આથી મિત્રો તમે આજના દિવસે પૂરી શ્રદ્ધાથી લક્ષ્મી માતાના નામનું સ્મરણ કરીને આ ઉપાય કરી લેશો તો તમારું નસીબ જ આખું ચમકી જશે। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે મિત્રો, ધન્યવાદ।